શ્રી નારદજી બ્રહ્માજીને પૂછે છે, મહારાજ, કલિયુગના દોષોથી બચવાનો ઉપાય બતાવો. શ્રી બ્રહ્માજી નારદજીને કહે છે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મંત્ર છે, જે કોઈ આનો જપ કરશે કલિયુગના દોષોથી બચી જશે. શ્રી નારદજી બ્રહ્માજીને પૂછે છે, કોસ્ય વિધિ. કલિસંતરણોપનિષદમાં શ્રી નારદજીનો પ્રશ્ન છે, મહારાજ કોસ્ય વિધિ, આ મંત્ર જે તમે કહ્યો એ જપવા માટે વિધિ કયો વાપરવાનો, કઈ વિધિ કરવાની? શ્રી બ્રહ્માજીનો જવાબ છે, નાસ્ય વિધિ. અસ્ય કોપી વિધિ ન, આનો કોઈ વિધિ નથી. એનો અર્થ એવો થયો કે કોઈ વિધિ વિધાનથી જ જપવો પડે એવું નથી. તમે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે આમ પણ કરી શકો છો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે પણ કરી શકો છો. ભગવાનના 16 સંબોધન છે આમાં. પરમાત્મા શ્રી હરિને પોકારવાનો આ મંત્ર છે, કોઈ પણ પ્રકારે કરી શકો છો. કલિયુગના દોષોથી કોઈને બચવું હોય એ વ્યક્તિ એ સૂતા બેઠતા, જાગતા સૂતા, કોઈ પણ સમયે હાલતા ચાલતા આ મંત્રનો જપ કરવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કલિયુગમાં તો કીર્તન સિવાય બીજો કોઈ, ભગવાનના નામ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.